श्रीनाथजी सचित्र ग्रंथ चरित्रामृत जे श्री हरिरायजी महाप्रभुजीए कृपा करी प्रकट करेल छे, जेमां आजे प्रसंग आवशे आगळनो। श्री कुंभनदासना पुत्र कृष्णदास भले एमने श्रीनाथजीनी प्रत्यक्ष सेवामां आसक्ति न हती, पण श्रीनाथजीनी गायो चराववामां खूब आनंद आवतो। तेथी नियमित श्रीजी बावानी गायो चराववानी सेवा करता। एक दिवस वाघ गायो पर हुमलो करवा माटे गयो, त्यारे श्री गोवर्धननाथजीनी गायोने बचाववा माटे आ कुंभनदासना पुत्र कृष्णदास हाथमां जे डांग होय गोवाळना ए लई अने वच्चे पड्या। एटले के वाघ गायनी उपर हुमलो करे तो गायने बचाववा पोते पोतानी जाते वच्चे पड्या। भय न थयो के वाघ मने फाड़ी नाखशे, हूँ भागी जऊं, एवुं न थयुं। तेथी गायोने भागी जवानो पूरतो समय मळ्यो, कारण के वाघनुं ध्यान गाय उपरथी हटी अने कृष्णदास तेनी उपर गयुं। केम के शिकार करती वखते वाघने कोई पण अड़चण करे तो पहेलुं ध्यान एनी उपर जाय, पहेला एनो शिकार करे अने पछी ए पोताना लक्ष्य उपर जाय, अने तेवुं ज थयुं। गायोने भागी जवानो पूरतो समय मळी जता गायो बची गई, पण कृष्णदासनो प्राण चाल्यो गयो, केम के वाघे बधो ज गुस्सो कृष्णदास उपर काढ्यो, कृष्णदासने फाड़ी खाधा। बात जाहिर थई, पण प्रभुनी किंचित मात्र सेवाने श्रीनाथजी महाराज मेरु पर्वत जेवी विशाळ गणे छे, એટલે કે રાઈ જેવી સેવાને પણ મેરુ જેવી ગણે છે। તો કૃષ્ણદાસે તો આખો જીવ આપી દીધો ગાયો માટે। તેથી તે વખતે એક અદ્ભુત ઘટના ઘટી। એક કૃષ્ણદાસનો અન્ય સખો ગ્વાલ દોડતો આવી શ્રી ગુસાઈજીને કહે કે કુંભનદાસનો પુત્ર કૃષ્ણદાસને મેં મારી આંખે ગૌશાળામાં જોયો કે શ્રીનાથજી સ્વયં ગાય દોહી રહ્યા છે। કૃષ્ણદાસ વાછરડો સંભાળીને ઊભો છે। ગાયની પાસે વાછરડું ઊભું રાખવું પડે, આ એક રીત છે। તો એ વાછરડાને સંભાળીને આ કૃષ્ણદાસ સ્વયં ઊભા છે, સદેહે। તો કૃપાનાથ સાચું શું છે? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કૃષ્ણદાસ ભલે ગૌ સેવા કરતો, એટલે કે એને શ્રી ગોવર્ધનનાથજીનું સન્મુખ થવું કે ગોવર્ધનનાથજીની કોઈ સેવા કે ટહેલ કરવી એવું એમને નહોતું। એટલે શ્રી ગુસાઈજીએ કહ્યું કે કૃષ્ણદાસ ભલે માત્ર ગૌ સેવા કરતો, છતાં પ્રભુએ સ્વીકારી લીધો છે। હવે કુંભનદાસ જેમનો પુત્ર મૃત્યુ પામ્યો છે તે સમાચાર કુંભનદાસે ક્યાં સાંભળ્યા? તો હરિરાયજી દર્શન કરાવે છે કે તે વખતે કુંભનદાસ ગોવર્ધન પર્વત ઉપર જે આપનો ક્રમ છે સેવાનો, કીર્તનની સેવા આપને અષ્ટસખામાં આપને સોંપેલી છે રાજભોગ સમયના, તો એ જે દર્શન અને કીર્તન સેવા માટે આપ ગોવર્ધન પર્વતથી નીચે દંડવતી શિલા પાસે આવ્યા છે। હવે ચડશે ગોવર્ધન પર્વત, બસ એ જ વખતે પગથિયા ચડે એ પહેલા પોતાના કૃષ્ણદાસ પુત્રના વાઘે ફાડી ખાધાના અને મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળ્યા। તે સાંભળતા જ કુંભનદાસજી ધડામ દઈ અને મૂર્છિત થઈ અને ત્યાં મુખારવિંદ પાસે જ દંડવતી શિલા પાસે જ પડી ગયા। ત્યારે વ્રજવાસીઓ કે જે કુંભનદાસને
પરમ ભગવદીય જાણે છે તે લોકોએ એવી વાત વહેતી કરી દીધી કે આ કુંભનદાસ ભગવદીય તો ના કહેવાય, આ તો પુત્રના મોહમાયામાં ડૂબેલો સાધારણ જીવ કહેવાય. ત્યાં તો ગુસાઈજી ચરણ પધાર્યા. કેમ કે જે ભગવદીય છે, જેમ કે સુરદાસજી, તો 6 વર્ષની વયે જ આપે આપના માતા પિતાનો લૌકિક ભાવ જાણીને અને પોતાને પણ અડધૂત કર્યો કે નેત્ર વગરનો અભાગ્યો. તો વૈરાગ્ય થયો તો મા બાપનો મોહ અને ભાઈઓનો મોહ ક્ષણવારમાં છોડીને ચાલી નીકળ્યા હતા. પછી ક્યારે પણ એમને પાસે ગયા નહીં. આ ધન બધું પ્રાપ્ત કર્યું, જે લોકોના સુકનો જોઈને ખૂબ અમુક વર્ષો સુધી એ બધું ઘરે મોકલી આપ્યું ઋણ ચૂકવવા માટે માતા પિતાનું. પણ માતા પિતા માટે મોહ નહોતો. એટલે ભગવદીય એ હંમેશા નિર્મોહી હોય. અને કુંભનદાસજી માટે પણ બધાને એવું જ હતું. પણ હવે આવું થયું કે પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી પડ્યા એટલે એમને એમ થયું કે આ ભગવદીય તો ના કહેવાય, આ તો પુત્રના મોહમાયામાં ડૂબેલો સાધારણ જીવ કહેવાય. ત્યાં તો શ્રી ગુસાઈજી ચરણ પધાર્યા. આપ શ્રીએ કુંભનદાસજીને કાનમાં એટલું કહ્યું કે કાલે સવારે ગોવર્ધન ધરણના દર્શન કરવા આવજો. કેમ કે ગુસાઈજી તો જાણે ને કે આ તો મહાપ્રભુજીના કૃપાપત્ર કુંભનદાસજી છે. અમે તો લૌકિક સંબંધ કોઈની સાથે છે જ નહીં. અમે તો ગોવર્ધનનાથજી એટલે તો આટલી કૃપા વિચારી છે. એટલે તે કેવી રીતે આવી રીતે મોહ પામીને મૂર્છિત થઈ શકે? એટલા માટે ત્યાં જ ગુસાઈજીએ જે કુંભનદાસ જે કારણથી મૂર્છિત થયા હતા તે કારણ જાણતા હોવાથી જ ગુસાઈજીએ એમને કહી દીધું કે કાલે સવારે ગોવર્ધન ધરણના દર્શન કરવા આવજો. કે કુંભનદાસ, હે કુંભનદાસ, પ્રેમ પાસે નેમ તૂટી જાય છે એ સિદ્ધાંતથી તમને સૂતકનો પ્રતિબંધ પણ નહીં લાગે. બસ. એટલે કુંભનદાસ શા માટે મૂર્છિત થયા એનું કારણ આ આવ્યું કે એ જે શ્રવણ કર્યું કે એમનો પુત્ર ગાયો ચરાવતા વાઘથી મૃત્યુ પામ્યો, એની સાથે જ કુંભનદાસના હૃદયમાં એક પલવારમાં વિચાર આવ્યો કે તો શું હવે મને ગોવર્ધનનાથજીના દર્શન નહીં થાય? હવે શું મને ગોવર્ધનનાથજીના જે મને લાગે છે કે મંગલાની સેવા છે, એમની મંગલામાં કીર્તનની સેવા છે કે રાજભોગની સ્મરણ નથી, તો શું હવે મારી એ સેવા પણ હમણાં હું નહીં કરી શકું? 16 દિવસ સુધી કુંભનદાસજી ક્ષત્રિય છે એટલે કદાચ 13 દિવસ સુધી સૂતક લાગશે મને મારા પુત્રના મરી જવાનું. તો હું શું ગોવર્ધનનાથજીની સેવાથી વંચિત રહી જઈશ? શું ગોવર્ધનનાથજીના દર્શન પણ નહીં થાય? આ વિરહને કારણે એ મૂર્છિત થયા હતા, નહીં કે પુત્રના મોહને કારણે. એટલા માટે જ ગુસાઈજીએ કહ્યું કે તમને પ્રતિબંધ નહીં લાગે. બસ આટલું સાંભળતા તો વીજળી વેગે કુંભનદાસજી ઊભા થઈ ગયા અને ગદગદ કંઠે કહે, જય 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 હો પરમ દયાલ, આપ બિન મેરી કોણ ખબર લે. પ્રભુ કહે, આજે પુત્રનો અગ્નિ સંસ્કાર કરો, કાલે સવારે દર્શન કરવા આવજો. બીજે દિવસે ગ્વાલ શૃંગારમાં જારીજી વડા કરાવી લીધા પછી કુંભનદાસજીને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. એટલે આજે મેળ રાખી એટલી રાખી કે જારીજી વડા કરી લીધા, પછી કુંભનદાસજીને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. આ કોણ કરી શકે? તો કે છે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. જે સવળું અવળું કરી શકે, અવળું સવળું કરી શકે એવા એક જ છે. નથી વિષ્ણુ ભગવાન પાસે સામર્થ્ય, નથી બીજા કોઈ અંશ અવતાર પાસે સામર્થ્ય, નર નારાયણ કે અન્ય જગન્નાથજી પાસે કે પંડરીનાથ વિઠ્ઠલનાથજી પાસે. આ સામર્થ્ય માત્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પાસે છે. કેમ કે આપે જ આ વેદ મર્યાદા સૂતક અને પિંડરું એ આપે પ્રગટ કરેલું છે અને આપ જ તોડી શકે છે. પણ એના માટે સામે પ્રેમ એવો હોય તો તોડી શકે, પણ આપ સિવાય કોઈ આવું તોડી ના શકે. અને આપ જ ગુસાઈજી છો અને એટલે જ આપે આવું આજ્ઞા કરી. અને ખરેખર કુંભનદાસજીને શ્રીનાથજીના દર્શન કરાવ્યા તે દિવસથી આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને નિમિત્ત કરી
સૂતકી વૈષ્ણવોને પણ, એટલે કે જેને ત્યાં આવી રીતે મૃત્યુનો ઘરમાં જ પ્રસંગ બન્યો હોય એવા વૈષ્ણવોને પણ મંદિરમાં શૃંગારના દર્શનની છૂટ આપવામાં આવી. કારણ શ્રી ગુસાઈજી ચરણ જાણતા હતા કે વૈષ્ણવના અંતરનો તાપ અને ગોવર્ધન પ્રભુને નિજજનથી મળતું સુખ તે પ્રમુખ સ્થાને હોય છે. ત્યારે શાસ્ત્ર આજ્ઞા ગૌણ કરવા શ્રી ગુસાઈજી ચરણ આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સિવાય બીજું કોણ આવો નિર્ણય લઈ શકે, આવી આજ્ઞા કરી શકે? આવું કોનું સામર્થ્ય છે? શ્રીનાથજી ચરિત્રમાં હવે અષ્ટસખામાં સ્થાન પામેલા ગોવિંદ સ્વામી જેવો નિત્ય નિયમ કે શ્રીનાથજી જેવો રાજભોગ આરોગી લે કે તરત આપને ખેલવા જવાની ચટપટી થાય. આ એક પ્રસંગ જે છે પૂરો થયો કુંભનદાસજીનો, કૃષ્ણદાસ પુત્રનો. હવે તરત બીજો પ્રસંગ અહીંયા શરૂ થયો છે. આ લીલા છે આપના ગોવિંદ સ્વામી, એટલે કે જે શ્રીદામો સખા છે લીલામાં નામ, અને જે ગુસાઈજી જેમને હસ્ત પકડી અને સુંદર શિલા ખસેડી અને નિત્ય લીલામાં પધારી ગયા હતા, આ એ ગોવિંદદાસ જેમની લીલાનો પ્રસંગ હવે શરૂ થઈ રહ્યો છે. આ ગોવિંદ સ્વામી જે શ્રી કૃષ્ણના નિકટના અંતરંગ સખા છે. તેથી શ્રીનાથજીના અષ્ટસખામાં, એટલે કે મહાપ્રભુજી અને ગુસાઈજીના જે ચાર સખાઓ છે પુષ્ટિ માર્ગમાં, તેમાં તેમનું આપનું સ્થાન છે. એવા આ ગોવિંદ સ્વામી, તેમની આવી લીલા સુંદર હરિરાજજી અહીંયા વર્ણન કરી રહ્યા છે. કે જે ગોવિંદ સ્વામી જેમનો નિત્ય નિયમ હતો કે શ્રીનાથજી જેવા રાજભોગ આરોગી લે કે તરત આપને ખેલવા જવાની ચટપટી થાય. કેમ કે આપણા પ્રભુ પુષ્ટિ માર્ગમાં જે છે એ મૂલતઃ સ્વભાવતઃ બાલક સ્વરૂપ છે. એટલે જેમ બાળકને ઘરમાં ભોજન કરાવતા આપણે જોઈએ, પછી આપણે બાળકની જે સ્થિતિ હોય કે ભોજન કર્યા પછી કે ભોજન કરતાં એનું મન તો પાછું ખેલવામાં હોય, એટલે તરત જ પાછો ભાગી જાય રમવા માટે. બાળક લૌકિક બાળકની વાત છે. હા, એવો જ સ્વભાવ શ્રીનાથજીનો છે કે રાજભોગ તો આપ આરોગ્ય છે, પણ આરોગ્ય પછી એવું નહીં કે થોડી વાર માટે પણ વિશ્રામ કરી લો, તરત જ આપ ખેલવા માટે ચાલી જાય. કેમ કે આપને ખેલવું પ્રિય છે. તેથી રાજભોગ સરાવે, આચમની કરાવે, મુખવસ્ત્ર કરે શ્રી ગુસાઈજી, અને જેવો અનોસર માટેનો ટેરો લે તે ક્ષણે જ આપ ઠાકોરજી, હવે ટેરો આવી ગયો એટલે હવે આપને બંધનમાંથી મુક્તિ મળી ગઈ. હવે આપની ઈચ્છા એ મુજબ જ આપ લીલા કરે, એટલે આપ સીધા જ આવી જશે ગોવિંદ સ્વામી પાસે, આવી જાય, ગોવિંદ સ્વામી પાસે આવી જાય. તેથી જ ગોવિંદ સ્વામી પણ નિયમ રાખેલો, ગોવિંદ સ્વામીએ પણ ગોવર્ધનનાથજીની ઈચ્છાથી કે રાજભોગ સરાવે પછી રાજભોગની આરતી થાય, એ પછી આપણા માર્ગમાં હવેલીની અંદર જે સેવકો છે એમને આવો ક્રમ છે કે હવેલીમાં કે નાથદ્વારામાં કે કોઈ પણ જગ્યાએ હવેલી હોય, જો ગોવર્ધનનાથજીને રાજભોગ ધરાવ્યો, વલ્લભકુલ કાની આપીને મનુહાર કરીને લેવડાવે, પછી એમને રાજભોગનો સમય થાય એટલે સરાવવા માટે જાય તો 3 વખત તાલી પાડે અને ખૂબ વિનંતી કરે કે હું ભોગ સરાવું છું કૃપાનાથ. પછી આપ આચમની કરાવે, મુખવસ્ત્ર કરાવે, પાન બીડા ધરે, અને પછી આપ વળી પાછા બેઠકજીમાં પધારે. પછી જે રાજભોગની માળા પ્રસાદી માળા હોય ગોવર્ધનનાથજીની, એ આપ આચાર્ય બાલકના અથવા શ્રી ગુસાઈજી પાસે આવે, ગુસાઈજી એને
પ્રસાદી માળાનો અંગીકાર કરે. આ એ આરતી પછી એટલે પ્રથમ તો ભોગ સરાવ્યો અને આચમની કરાવી, મુખવસ્ત્ર કર્યું, બીડા ધર્યા અને પછી આપ પધાર્યા અને હવે આપે આરતી કરી. અને આરતી થઈ જાય પછી સેવકો મહાપ્રસાદ લેવા માટે બેસી શકે. આ ક્રમનો નિયમ છે. પણ અહીંયા થોડું જુદું હતું. અહીંયા એવું હતું કે રાજભોગ સરાયા પછી આરતીનો જે સમય છે, એ આરતીનો જે સમય છે એ સમય દરમિયાન ગોવિંદ સ્વામી તો મહાપ્રસાદ લેવા બેસી જતા હતા. કેમ કે ઠાકોરજીએ તો આજ્ઞા જ કરેલી હતી કે અમે તો જ્યાં અમને રાજભોગ સરાવશે, મુખવસ્ત્ર કરશે, અમને આચમન કરાવી મુખવસ્ત્ર કરી બીડા ધરશે, બસ પછી અમારી આરતી થાય ને એ પહેલાં તો તારે ગોવિંદ તારે બધું લઈ જ લેવાનું, પ્રસાદ જે પણ હોય તે, અને તારે આવી જવાનું. તારે આરતી થાય એની રાહ નહીં જોવાની. આવી આજ્ઞા હતી. એટલે ગોવિંદ સ્વામી રાજભોગની આરતી થાય તેની રાહ જોયા પહેલાં જ પ્રસાદ લેવા માટે બેસી જાય. પણ આ વાતમાં શ્રીનાથજીના સેવકોથી સહન ન થાય. કેમ કે જે નિયમ છે એમાં એક જ એવો છે કે જે જુદું કરે છે, પણ એમને એ ખબર નથી કે કેમ કરે છે. અને આવું કંઈ કહેવાય નહીં. આ માર્ગમાં આ એક રીતિ છે. કે રાજભોગની આરતી પહેલાં પ્રસાદ કેમ કરીને લેવાય. પણ કોઈની હિંમત ના થાય કે શ્રી ગુસાઈજીને ફરિયાદ કરવા જાય. કેમ કે સૌને ખબર હતી કે ગોવિંદદાસ તો પ્રભુના અંતરંગ સખા છે. છતાંય એક સેવક જે હતો તેનાથી આ સહન ન થયું અને શ્રી ગુસાઈજી પ્રભુને ફરિયાદ કરી દીધી કે કૃપાનાથ ગોવિંદદાસની એક ફરિયાદ છે કે એ શ્રી ગોવર્ધનનાથજીના રાજભોગ આરતી થયા પહેલાં જ પ્રસાદ લેવા બેસી જાય છે. કે તરત જ આપ શ્રી ગુસાઈજીએ ગોવિંદદાસને બોલાવડાવ્યા. જુઓ, આ પ્રભુ છે, બધું જાણે છે, સાચું, પણ જ્યારે કોઈ વાત આવે તો એમના સમાધાન માટે, અને જે સાંભળી રહ્યા છે એ લોકો પણ આવું ના કરે. કેમ કે આમાં તો ગોવિંદદાસનો જે ભાવ છે એ તો કંઈ આપ જાહેર કરવા માગતા નથી, પણ જે નિયમ છે એને પણ આપણે ટળાવવો છે. કેમ કે એક કરે ને બધા જો દેખાદેખી કરે તો બગાડ થાય. એટલે ગોવિંદદાસને બોલાવ્યા અને બધી વાત કરી, પૂછ્યું કે આ શું સાચું છે. હવે ગોવિંદદાસ કેવા છે તો કે પુષ્ટિ માર્ગના પ્રભુના સાનુભાવો કે બધાને જણાવાય નહીં. આ ગુસાઈજીને જણાવાય, પણ ગુસાઈજીની સામે બીજા ઊભા છે એટલા માટે થઈને પ્રભુની સાથેની આ ગૂઢ લીલા અને વાતનો ખુલાસો બધાની સામે તો કેમ કરાય. તેથી મસ્તક હલાવીને હા પાડી કે હા, હું આવું જ કરું છું. પણ બીજું કંઈ પોતાનું શા માટે આવું કરું છું એવું બધું પ્રમાણ ના રજૂ કર્યું. માત્ર એટલું બોલ્યા કે કૃપાનાથ, હું પરવશ છું. ત્યારે શ્રી ગુસાઈજીએ ગોવિંદદાસને આજ્ઞા કરી દીધી. તો પરવશ છું એનો અર્થ જ એવો થયો કે હું કોઈના વશ છું, કોઈના કહેવાથી કરું છું. ગુસાઈજીને આટલું પ્રમાણ તો પૂરતું છે ને. ગુસાઈજીને કંઈ ના કહો તોય ચાલે, પણ હવે લીલા થવી જ જોઈએ. ગુસાઈજી કોઈ પણ આજ્ઞા પોતે કરે તો બધા બગાડ થાય, પણ જો ગોવર્ધનનાથજીની આજ્ઞા છે એવું જો ગુસાઈજી પ્રમાણ કરાવડાવે તો કોઈ બગાડ ના કરે, કોઈ આવી દેખાદેખી પણ ના કરે. એટલા માટે ગુસાઈજીએ આવું કહી દીધું. શું કીધું ગુસાઈજીએ? પરવશ છું એવું કીધું ગોવિંદ સ્વામીએ. છતાં પણ ગુસાઈજીએ આજ્ઞા કરી દીધી કે હવેથી રાજભોગની આરતી થયા પહેલાં પ્રસાદ ન લેવો. કે તરત ગોવિંદદાસજીએ શ્રી ગુસાઈજીની આજ્ઞાને માથે ચડાવી દીધી. જ્યાં બીજા દિવસે વળી પાછી રાજભોગ સરાવવાનો સમય થયો, પણ આ ન બેઠો. સરાવી દીધો, મહાપ્રસાદ આવી ગયો બીજા પાત્રોમાં. હવે એમાંથી એ લઈને જે બેસી જતો એ ન બેઠો. પણ આરતી થઈ ગઈ પછી એ લેવા બેઠા ગોવિંદદાસજી. તે સમયે શ્રીનાથજીને જેવો આરતી થાય કે અને જે પછી સમય થાય એને અનુસાર થાય
ટેરો આવે એની સાથે શ્રીનાથજી તો રોજનો જે આપનો ક્રમ હતો છટપટી થઈ ક્યારે ખેલવા જુઓ, હમણાં આવી ગયો હશે ગોવિંદદાસ, એમ કરીને આપ સીધા ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર છે શ્રીનાથજીનું, એમાં જગમોહન એટલે જ્યાં વૈષ્ણવ બેસી શકે, જ્યાં દર્શન થઈ શકે એ સ્થાનને જગમોહન કહેવાય, જ્યાં બેસીને કીર્તન સેવા થઈ શકે, એ જગમોહનમાં આપ આવી ગયા. એટલે આ જે છે એ ભક્તો દ્વારક સ્વરૂપ છે. આના દર્શન બધાને ના થાય, પણ એ આવી ગયા નિયમ પ્રમાણે. હમણાં ગોવિંદદાસનો હાથ પકડી હું ચાલીશ, જે રોજનો ક્રમ, અને જોયું કે ગોવિંદો આવ્યો. એમ 5 વાર જગમોહન સુધી પ્રભુ આવી અને પાછા ગયા. એટલી વારમાં કે ત્યાં ભોજન કરી રહ્યા છે, એટલી જ વારમાં 5 વખત ઠાકોરજી આવ્યા. આ ચપળતા, આ ચંચળતા એ બાળક સહજ સ્વભાવ છે, અને એટલા માટે જ પુષ્ટિ માર્ગ અને એમાં જે સુખ છે એ અન્ય કોઈ અંશ અવતારમાં નથી. ત્યાં સ્થિરતા છે, ગાંભીર્ય છે, મર્યાદા છે, વિવેક છે, વધુ વાચાળપણું નથી ત્યાં, એટલે ઉચ્છંખલપણું પણ નથી ત્યાં. અરે આપણા પ્રભુ તો 5 વાર આવીને ગયા પાછા, કે ગોવિંદ તો કેમ ના આવ્યો? આ બાજુ રાજભોગ આરતી પૂરી થયા પછી જ હજી પ્રસાદ લઈ રહેલા પણ પ્રભુને ખેલવા જવામાં અવેર થશે એ ચિંતામાં પ્રસાદ પણ પૂરો ના આરોગ્યા. તત્વ સુખનો વિચાર જુઓ પુષ્ટિ માર્ગમાં. પ્રભુ પસંદ કરે સખાને, તો સખો કેવો હોય, તો મારા નાથને રમવામાં મોડું થતું હશે એટલે લીધું ના લીધું ઊભા થઈ ગયા. એટલે કે આરોગ્ય ના આરોગ્ય અને ઉઠીને દોડ્યા. કેમ કે ગોવિંદ સ્વામી જાણે છે કે પ્રભુ શ્રમિત થતા હશે, અને જેવા જગમોહનમાં આવ્યા કે શ્રીનાથજી બાબા બોલ્યા કે આટલી વાર સુધી ક્યાં હતો? હું ક્યારનો અહીંયા આટા ફેરા કરું છું, મારે ખેલવાનું મોડું થાય છે. તું જાણે છે ને હમણાં ઉત્થાપનનો સમય થશે કે મારે પાછા ફરવું પડશે. જેમ નાના બાળકને રમવાનું નક્કી કરેલો સમય હોય અને એ સમયમાં જો કંઈ કારણથી ન જવાય તો વળી પાછું ભણવા બેસવું પડશે, મારો સમય રમવાનો જતો રહ્યો, એ જે ભાવ હોય એવો ભાવ અહીંયા આપને બાળક છે એટલે આપને ઉત્થાપનમાં બિરાજવું પડે. અને જે સેવા થાય એ મેળ છે વલ્લભની ગુસાઈજીની, એનો પ્રેમ છે, પણ પ્રેમથી અધિક આપને ઉચ્છંખલપણું પ્રિય છે. એટલે કે તોફાન અને મસ્તી અને ખેલવું. એટલે એવું કહી દીધું કે હમણાં ઉત્થાપનનો સમય થશે, પછી મારે પાછા ફરવું પડશે. ત્યારે ગોવિંદદાસે ગઈકાલની શ્રી ગુસાઈજી પ્રભુની આજ્ઞાની હવે વાત કરી. તો શ્રીનાથજી પણ કાકાશ્રીની આજ્ઞા જાણીને વધુ કંઈ ન બોલ્યા, પણ પ્રસન્ન થઈને ખેલવા લાગ્યા. કાકાશ્રી જો આજ્ઞા કરે તો અમારા ગોવર્ધનનાથજીને ન ગમે તો પણ એ જતાવે નહીં ગોવિંદ સ્વામીને કે મને ના ગમ્યું. કેમ? તો કેટલા વાલા છે, અંદરની વાત છે, આ હું ફોડી લઈશ, એમની જોડે હું પોતે ફોડી લઈશ. પણ એમની સામે પ્રગટ ના કર્યું કે મને ના ગમ્યું. ગુસાઈજી આવું કર્યું એવું નથી બોલ્યા. કાકાશ્રી જે કરે એ માથા ઉપર. પછી કાકાશ્રીને જે રીસામણા મનામણા છે એ તો પાછા એકાંતમાં થાય, એમાં તો આ બિલકુલ ચલાવી ના લે, કારણ કે આપની ઉપર કોઈ નથી. એટલે વધુ ન કંઈ બોલતા પ્રસન્ન થઈને ખેલવા પધાર્યા. ખેલતા ખેલતા અચાનક અંતર ધ્યાન થઈ ગયા. તે વખતે ગોવિંદદાસને ગોવિંદદાસજીએ શ્રીનાથજીને શોધતા હવે પ્રભુની યુગલ છબીના દિવ્ય લીલાના દર્શન થયા. એટલે આ કૃપા વિચારી આજે આવી રીતે ગુસાઈજીએ કર્યું છતાંય આપ અપ્રસન્ન નથી થયા એ પ્રમાણ મળ્યું. અને આપે તો એવી કૃપા કરી, કેમ કે ગુસાઈજીની આજ્ઞા માની છે અને આવી રીતે રોકાયા છે, તો આજે વિશેષ કૃપા કરી. અને બાળક સ્વરૂપમાં નહીં પણ તરુણ કિશોર સ્વરૂપમાં આપ અને સ્વામિનીજી બંનેના યુગલ સ્વરૂપે દર્શન આપ્યા છે. અને આ લીલા થશે હવે, બહુ સુંદર લીલા છે. આ એનું પદ પણ આવશે, પણ સમયનો અભાવ છે, એટલે આ લીલા અને પદ આવતીકાલે આવશે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો.
અને જે ગુસાઈજી પાસે આવીને અપ્રસન્નતા વ્યક્ત કરશે એ પણ આવતીકાલે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શ્રીનાથજી ચરિત્ર સચરિત્ર ગ્રંથની પણ જય હો.